હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું નવા એડિટિંગ વિડીયોની અંદર. તો જે પ્રકારનું આગળ તમે થંબનેલ અને સ્ટેટસ જોયું એ જ પ્રકારનો ગુજરાતી સ્ટેટસ બનાવતા શીખવાડવાનું છું. તો એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને પાસપોર્ટની વાત કરું તો મિત્રો, પાસપોર્ટ તમને વિડીયોની અંદર અલગ અલગ જગ્યાએ જોવા મળી જશે. તો એન્ડ સુધી જોતા રહેજો મિત્રો. અને એ પણ બે અંકમાં જોવા મળશે. તો વધુ ટાઈમ વેસ્ટ ના કરતા અને મિત્રો એડિટિંગ વિડીયો શરૂ કરી. ત્યારબાદ તમારે આ રીતે અલાઇટ મોશન ઓપન કરી લેવાનું મિત્રો. અને આમાં તમારે વધારે મહેનત નથી કરવાની મિત્રો. ઓલરેડી કમ્પ્લીટ બનાવીને રેડી છે મિત્રો. અહીંયા તમારે એક ફોટો સિલેક્ટ કરીને ગમે તે તમને મનપસંદ ફોટો લગાવીને તમે વિડીયો બનાવી શકો છો. તો મિત્રો આપણે એક ફોટો લઈ લઈશું કપલ, જેને આપણે ફિલિસ્કોપ કરી દઈશું આ રીતે. ત્યાર પછી તેને આપણે ઠેઠ નીચે સુધી આ રીતે ખેંચી લઈશું મિત્રો. આ રીતે ખેંચી લેવાનું છે. ત્યાર પછી આપણે ફોટાને પણ છેલ્લા સુધી આ રીતે ખેંચી લેવાનું છે. તો મિત્રો મસ્ત એવું સોંગ છે અને ખૂબ જ ટ્રેન્ડિંગમાં આ વિડીયો ચાલે છે મિત્રો. તો તો જે મિત્રો તમે જોયું એ રીતનો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી જ છે મિત્રો. તો આપણે તમને બતાવવા હાટું આપણે સ્ક્રીન રેકોર્ડ ઉતારીને બનાવીએ છીએ મિત્રો. તો આપણે હવે અહીંયા કશું જ કરવાનું નથી મિત્રો. અહીંયા તમે જો તમારે મનપસંદ જો કંઈ પણ લખવું હોય તો મિત્રો અહીંયા ટેક્સ એડિટ ટેક્સમાં જઈને તમે ગમે એ ચેન્જ કરી શકો છો. ત્યાર પછી ઇમોજી પણ એ રીતે તમારે ટેક્સ ઇફેક્ટમાં જઈને તમે એડિટ ટેક્સમાં જઈને તમે બદલી શકો છો મિત્રો મનપસંદ. અહીંયા પણ આગળ પણ એવું જ છે મિત્રો. તમે ગમે તે તમારી જે ઈચ્છા હોય તે મિત્રો અહીંયા તમે લખી શકો છો. તો મિત્રો ત્યાર પછી તમારે કશું કરવાનું નથી. અહીંયા ઉપર જે લાઈન જેવું દેખાય છે, તીર લાઈન જેવું દેખાય છે, એમાં જઈને તમારે વિડીયોને સેવ કરી લેવાનો છે. તો આપણે સેવ કરી લઈશું. તો મિત્રો જે પણ તમારે વર્ક કરતું હોય એમાં મિત્રો તમારે એક્સપોર્ટ કરી લેવાનું છે. તો આપણે એક્સપોર્ટ કરી લઈએ. તો આજના વિડીયોમાં આટલું જ મિત્રો, અને મળશું નવા વિડીયોની અંદર.